त्वमेव त्वमेव
अनंत कोटी ब्रह्मांडना अधिपति सर्वावतारी सर्वोपरि श्री स्वामिनारायण भगवान प्रातः स्मरणीय श्री स्वयंमूर्ति जीवनप्राण श्री हरि बाबा श्री स्वामिनारायण गादीना आद्य विहारेश्वर गुरुदेव जीवनप्राण श्री मुक्त जीवन स्वामी बाबा श्री स्वामिनारायण गादीना पंचम वारसदार विश्व वात्सल्य महोदय वेदरत्न आचार्य श्री पुरुषोत्तम प्रियदारी स्वामी जी महाराज श्री स्वामिनारायण गादीना प्रवर्तमान आचार्य परम पूज्य श्री जितेंद्र प्रियदारी स्वामी जी महाराज पूजनीय संत महानुभाव और वाला सत्संगी बंधु श्री स्वामिनारायण गादीना आद्य आचार्य प्रवर गुरुदेव मुक्त जीवन स्वामी बापा विरचित देव भाषा संस्कृत भाषा लिखित श्री स्वामिनारायण बापा चरित्रानुसार ગ્રંથની કથાનું આપણે પાઠ કરી રહ્યા છીએ. આજનો ચતુર્થ દિવસ છે, ચોથો દિવસ છે, પવિત્ર 12મો દિવસ છે અને આવતીકાલે ચાતુર્માસની કથાની પૂર્ણાહુતિ પ્રસંગે આપણા સૌના વાલા એવા श्री स्वामिनारायण गादीना प्रवर्तमान आचार्य स्वामीजी महाराज संतो साथे અહીંયા આપણું સર્વને દર્શન દાન આપશે. પધારશે. આવતીકાલે આપણે સૌને આશીર્વાદનો પણ લાભ મળશે, દર્શનનો પણ લાભ મળશે. આ વખત વડોદરામાં ઘણી વખત બાપા સ્વામીજી મહારાજ પોતે પધાર્યા છે, લગભગ 3-4 વખત પધાર્યા છે. વડોદરાના હરિભક્તોના બહુ પુણ્ય ભાગ્યશાળી કેવા તો બધા તો વારંવાર આપણા પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ અહીંયા દર્શન દેવા માટે પધારે છે, આશીર્વાદ. સર્વાવતારી શ્રી સ્વામી ભગવાન અનેકવિધ ચરિત્રો કરી અને આપણા સર્વને વધારે ને વધારે આપણે એમાં જોડાઈએ, એમના પુણ્ય સાર્વભૌમના દૃશ્ય ગુરુ પરંપરામાં જોડાઈએ. એના માટે ભગવાનના અનેકવિધ જે ચરિત્રો છે એ ચરિત્રો આપણા સર્વને આપણા વડદાદા ગોપાળ બાપા શ્રવણ કરાવે છે, નિર્મલ બાપાના સંવાદે કરીને. ગઈકાલે આપણે જે કથામૃતનું સ્થાન કર્યું એમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન સામે ચાલી ઘોડાસર પધાર્યા છે. ઘોડાસરના જાલમસિંહ બાપુ, જાલમસિંહ ખાંડ દરબાર, ગામધણી, એમના રાજમાતા, એમના માતૃશ્રી
અનેક દિવસોથી કાપડોળે રાહ જોતા હતા કે પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી સ્વામી ભગવાન મારે કોરડે પધારે, મારે ઘેર પધારે. અને ભગવાન સામે ચાલીને ઇન્વિટેશન આપ્યું, આમંત્રણ આપ્યું કે હવે તમારે ત્યાં પધારીએ છીએ. આમંત્રણ અને નિમંત્રણ ઘણો બધો ફેર હોય છે, ખબર છે તમને બધાને? નિમંત્રણ અને આમંત્રણ ખબર જ છે, એટલે આપણે વિસ્તાર નથી કરતા, પણ ભગવાન સામે ચાલીને કોરડે ઘેર પધાર્યા, દરબારમાં પધાર્યા. અને ભગવાન પધારે ત્યારે કેટલો બધો આનંદ થાય. ભગવાનને પ્રાર્થના કરીએ, હે ભગવાન મારે ઘેર પધારો. જેમ ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાબાના કીર્તનમાં આપણે સર્વને આમાશીથી જે પ્રાર્થના કરી, ઘેર આવો, ઘેર આવો, પ્રભુજી મારે ઘેર આવો, હે ભક્ત વત્સલ તમે આવો, પ્રભુજી મારે ઘેર આવો. કોટી જન્મના પુણ્યથી પણ થાય તમારો મેળા, કેવળ કરુણા કરી હરી મુખો મુખ મળ્યા જોવા. ભૂલશો નહીં હવે ભૂલશો નહીં પ્રભુજી મારે ઘેર આવો, ઘેર આવો, ઘેર આવો, પ્રભુજી મારે ઘેર આવો. બાપુ અને એમના માતૃશ્રી ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન મારે ત્યાં પધારો, મારે ત્યાં પધારો. અને અનંત કોટી બ્રહ્માંડના નાથ સર્વાવતારી શ્રી સ્વામી ભગવાન પોતાના સંત મંડળ સાથે સામે ચાલીને ત્યાં પધાર્યા. ભગવાને થોડી રમત પણ રમી, કારણ કે કાયમી સંભાળવું રહે એના માટે ભગવાન કંઈક ને કંઈક ચરિત્ર કરતા હોય. ભગવાન પધારે એટલે વિચારે કે બાપો આવ્યા, બાપો આવ્યા. ત્યારે ભગવાન કે બાપો તો પાછળ આવે છે. અને ભગવાન પાસે બરફી આપી આગળ નીકળી ગયા, એટલે આ પ્રસાદી તો અત્યારે ચાલુ કરી દે. ભગવાન પ્રસાદ બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે, ભગવાનને મોટા પુરુષો દર્શન આપીને કલ્યાણ કરે, પ્રસાદી આપીને કલ્યાણ કરે, પાસે બોલાવે, વાતચીત કરે, પોતાની ઓળખાણ આપીને કલ્યાણ કરે. અનેક રીતે ભગવાને મોટા પુરુષો જીવને કઈ રીતે મોક્ષ ક્ષેત્રમાં આવે, કઈ રીતે અત્યંતિક શ્રેય થાય, પરમ મુક્તિ થાય, કલ્યાણ થાય, એના માટે કંઈક ને કંઈક ભગવાન ચરિત્ર દર્શાવે. અને હજુ ઓળખ્યા નથી ભગવાન, કારણ કે નરના રૂપમાં રહેલા નારાયણને ઓળખવા બહુ મોટી ગાંઠી છે. નાગપાંચમ આવશે ને, વલમાં નાગપાંચમ આવશે. જ્યારે નાગપાંચમ હોય ત્યારે બહેનો શું કરે? કારણ કે ભક્તિ બહુ વધારે એમને. આપણે તો એવું નથી કરવાનું, પણ ગામડાની અંદર જે રહેતા હોય એમાં જેને પ્રગટનો યોગ નથી, નાગ દેવતાને માનતા હોય, એવા જે બહેનો હોય, ઘરની અંદર પેલું પાણિયારું હોય ને, ત્યાં પાણિયારા પર નાગ દેવતાનું ચિત્ર દોરે. બહુ શ્રદ્ધાવાન છે પોતે, નાગ દેવતાનું ચિત્ર દોરે, દીવો કરે, ફુલેલીઓ બનાવે, કટોરામાં દૂધ ભરી મૂકે અને નાગ દેવતાને મનોમન પ્રાર્થના કરે કે હે નાગ દેવતા, આજનો આ તમારો પવિત્ર પર્વ છે અને તમે રક્ષા કરજો. એમ નાગ દેવતાને એમ થાય વરહમાં મારું એક આ પર્વ આવે છે. એમાં આટલી શ્રદ્ધાથી આ બેન જો મારી સુધી પ્રાર્થના કરે, મારે એને પ્રગટ થઈને દર્શન દાન આપવું. એમ નાગ દેવતા આવે પાછા મને કરતા કરે. આંખ ખોલીને જોવે તો નાગ દેવતા સાક્ષાત ત્યાં હોય, ચિત્રમાં નહીં પણ સાક્ષાત ત્યાં પધાર્યા હોય. અને એ પધારી અને પોતે પ્રેરણામાં કરતા હોય અને ત્યાં બેન જુએ, શું થાય કે તમે કહો બેન છૂટી જાય ભાઈ, તું આ ભૂલ કરી મૂકે. અને જે વખત કે એ લાકડી લઈને આવશે, એ બધા લાકડી બહાના કરી તું જેનું ભજન કરે છે, જેની તારા પ્રત્યે આટલી બધી ભક્તિ જોઈને એમ થયું કે લાવ દર્શન આપું, આટલી બધી આસ્થા છે, શ્રદ્ધા છે, દર્શન દાન કરે આપવા માટે આવે, ત્યારે એને તું મારા માટે તૈયાર થાય. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે મુક્ત કે મુક્ત પતિની રીત, પછી પસ્તાવો થાય. ઘરની અંદર મા બાપ હોય, જેમને લઈને આ જગતના આપણે સર્વને દર્શન થયા હોય, જેમની કૃપાએ કરીને પેટે પાટા બાંધીને આપણે ભણાવ્યા હોય, અને એ પછી જ્યારે આ લોકમાંથી વિદાય થાય ત્યાર પછી બધા વખાણ કરે કે બાપા બહુ સારા હતા,
માં બહુ સારા હતા, આવા બધા આપણે વખાણ કરીએ. બહેનો હોય તે વખત બધા આવ્યા હોય, ફોટો મૂક્યો હોય, તે વખત આવી બધી પ્રશંસા કરે, બાપો અંદર બેઠો ડૂબી જાય. મારા જીવતા હતા ત્યારે તે વખત કશું નહોતું કર્યું, અને હવે બધા જગતમાં એના વખાણ કરો છો. જ્યારે મા બાપ જીવતા હોય ત્યારે તે વખતે મા બાપને રાજી કરી લેવા, પ્રસન્ન કરવા. મા બાપ જો રાજી હશે તો આ બાપ જે છે ભાઈ આપણા પરમ પિતા એ સહેજે સહેજે રાજી થઈ જ જશે. એટલા માટે સંત પુનિત મહારાજ કહે છે, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. મા બાપના આપણા ઉપર બહુ ઓબ્લિગેશન છે, ઉપકારો છે. અને એમાં અત્યારની જે નવી જનરેશન છે એને જ્યારે મા બાપ એને એ ચાકરી કરતા ને ત્યારે આપણને એમ થાય કે આવું તો આપણે હતું જ નહીં. આપણે હતું કશું તે વખતે એ ખાવું હોય તો ખાય, તરત ભર્યા રાખે એની રીતે. હું પાડે કે ના પાડે, અત્યારે તો શેઠ રડતો હોય સીધું પહોંચી જાય. બેટા બેટા લાલ્યા લાલ્યા કરતા પહોંચી જાય, બીટું બીટું કરતા પહોંચી જાય. અને કુંવર પાછા જાણે બાદશાહ હોય ને બેઠા બેઠા પેલા કેવી કહેવાય, પેલા એની અંદર ગોળી હોય ગાડી એમાં બેઠા હોય પાછા બાબા ગાડી. તો બેઠા હતા બાબા ગાડી, છોકરા બધા સારા બેઠા હોય. અને એ જયારે મોટા થાય ત્યારે તે વખતે શું કેવું, તમે અમારા માટે શું કર્યું એમ કહેવાય. અમેરિકાની અંદર જે કઈ એ નંબરમાં ગયા છે છોકરા આપણા હરિભક્તો, ત્યાં જે છોકરાઓ થયા હોય, જન્મ્યા હોય, પછી કોક કહે કે બેટા આટલું અમે કષ્ટ સહન કરીને, મુશ્કેલી સહન કરીને અમેરિકામાં પહોંચ્યા. છોકરાઓ કહે કે તમે તમારા માટે કરી એમ, આને આવું છોડે એમાં શું મોટો બાળક તોડી નાખ્યો તો ભાગ કરી. પણ ખરેખર જે દીકરાઓ છે, બાળકો છે, જેને જગતના દર્શન કરાવ્યા છે, મા બાપની તો બહુ સેવા ચાપે છે. ભગવાને પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે મા બાપની જ્યાં સુધી પોતે જીવે ત્યાં સુધી સેવા ચાપરી અમારા હરિભક્તોએ અવશ્ય કરવી. એ છે તો આપણે છે. એટલે ઘણા એવું હોય કે ભગવાનની સેવા પરિચર્યા કરી લીધી, બાપાને રાજી કરી લીધા, એ તો ઘણી રાજી છે, પણ આપણા ઘરના જે મા બાપ છે એમની તો આપણે પહેલા સેવા ચાકરી કરવા. આ તો મારા વાળા દાદા કોઈ ઋતુ ફરે ખાટલો ફરે, ચોમાસામાં તમારે ત્યાં, શિયાળામાં તમારે ત્યાં, ઉનાળામાં તમારે ત્યાં. બાપો કે ઋતુ છે ભાઈ, આપણે એને ફેરવ ફેરવ કરીએ, એમના આશીર્વાદ મળી જાય. અને એના આશીર્વાદ કરીને તો આપણે પ્રગતિ છે કે ઘણી મા બાપની જે સેવા કરે છે એના પર બહુ પ્રસન્ન થાય, રાજી થાય. ન કરતા હોય તો કે કરતા જશો, પણ અવશ્ય એમની સેવા પરિચર્યા કરવી. ભલે મા બાપને કશી ખબર ના હોય, પણ જ્યારે આપણને મોટા કરે, ઉછેરે, આટલા ભણાવ્યા, પડોશી આટલું બધું સાહસ કરીને આપણને ભણાવે, પણ મા બાપે આપણને સર્વને ભણાવ્યા છે. તો આવા અનંતકોટી બ્રહ્માના નાથ એવા સર્વાવતારી શ્રી સ્વામી ભગવાનના જે આશ્રિતો છે, સત્સંગીજનો છે, મા બાપની સેવા અચૂક કરવી. અને સાથે સાથે આપણા જે બાળકો છે એમને પણ એ સદગુણ આપવો, જેથી કરીને એ પણ એ ચાલે. એટલે ઘણા મા બાપની આપણે દશા જોતા હોઈએ કે વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમમાં મૂકી દેતા હોય, કદાચ ઘરની અંદર એક ઓરડામાં રાખે, પછી ઘરમાં દીકરાની વહુ પણ જો બરોબર ના હોય, પછી જમવાનું માંગે અને બેલ રાખે. તો છોકરો દીકરાનો દીકરો હોય ને એને ખબર પડે કે મા બાપને કહેવાય કે તમે જ્યારે આ રીતે જ્યારે ઉંમર લાયક થશો ત્યારે મારું છોકરું તમને આવું જ કરશે કહેશે. એ આપણે એવા રહેવાના પડાવીએ કે ન પડાવીએ, અને મા બાપની સેવા કરીએ, અને બાળકોને પણ એ રીતે સેવા કરવા માટે આપણે પ્રોત્સાહિત કરીએ. આધુનિક જમાનાની અંદર વેસ્ટર્ન કલ્ચરનું જોર જે વધતું જાય છે, અને છોકરાઓ પણ મા બાપ ભણેલા ગણેલા હોય તો એ અંગ્રેજી પોતે બોલતા હોય, ઘરની અંદર જો ગુજરાતી વાતાવરણ, ગુજરાતી ભાષાનું વાતાવરણ હોય, મધર ટંગ જે આપણે કહેવાય પ્રમાણે, તો એ ગુજરાતી ભાષા જો બાળકોને શીખવાડી હોય તો મા બાપ હશે તો એ શીખવાડી શકશે. બાકી બે જણ અંગ્રેજી ઠોક ઠોક કરતા હશે ભાઈ, અંકલ આંટી બધું આવી જતું હશે ભાઈ, તો પછી એને બાળકને ખબર નહીં પડે કે મામા કોને કહેવાય, કાકા કોને કહેવાય, માસી કોને કહેવાય, કોઈ બુઆ, આ જે બધા ખણે પખારા જે બધા સગા થતા હોય રિલેશન, એ પછી એને ખબર ના પડે. આ પરદેશની અંદર જઈએ પૂછે બેટા તારે આને શું સંબંધ થાય, તો તમારા મમ્મીના આમને આમ બધું કે અંકલ અંકલ એમ જ કર્યા રાખે, ખબર જ ના પડે. એ ક્યાં ખબર પડે? વડીલો જ્યાં હોય, દાદા દાદી જ્યાં હોય ત્યાં આપણને ખબર પડે. આપણે જયારે નાના હતા ત્યારે દાદા દાદી આપણને ચંદા મામાની વાતો કરે,
અત્યારે બધાના મામા ક્યાં જતા રહે ને પછી બીજા મામા આવી જતા હોય. ઘરની અંદર મા બાપની સેવા કરવી. અહીંયા જેમ કહ્યું પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન તમે મારે ત્યાં પધારો. અને ભગવાન ઘોડાસર પધાર્યા છે. ભગવાને પોતાનો પરિચય કરાવ્યો, ઓળખાણ આપી. પોતે ભગવાનને કહે છે, હે ભગવાન પાલખીમાં બિરાજમાન થાઓ. કોઈ લોકો હતા 3 જણા 4 જણા હતા, પણ જાલમસિંહ બાપુએ કીધું કે અનંતકોટી બ્રહ્માના નાથ સર્વાવતારી સ્વામી ભગવાન પોતે પાલખીમાં બિરાજમાન થયા છે, તો પાલખી એક હું પણ ઉપાડું. ભગવાને કીધું તમે તો રાજા કહેવાઓ, તો કે ભગવાન ભોયનો અવતાર આવ્યો હોય તો પાલખી ઉપાડવાનું એ થાત જ નહીં. આપ તો અનંતકોટી બ્રહ્માના નાથ છો, સર્વાવતારી સ્વામી ભગવાન છો, માટે મને આ સેવા આપો. અને ભગવાનને આ રીતે એની સેવાએ કરીને પોતાનો ખેંચવા હતા, તો ભગવાને એની સેવા આપી અને પોતાના દરબારમાં પધરાવ્યા. અનેક રીતે રાજમાતાએ અને એ વખતે જાલમસિંહ અને સમગ્ર પરિવારે ભગવાનની બહુ સેવા પરિચર્યા કરી, પૂજા કરી. અને હરિભક્તોનો જે સંઘ હતો, સંઘ પણ આગળ જેમ કથા સાંભળી ગઈકાલે પ્રમાણે ઘણા બધા હરિભક્તોનો સંઘ આજે ઘોડાસરમાં આવ્યો છે. અને લાખ જેટલા જે ભીલો હતા એ પણ પોતે દર્શનાર્થે આવ્યા છે. આખું ઘોડાસર ગામ ભગવાનના ભક્તોથી ભરાઈ ગયું છે. ઉઘરાણો છે માનો મહેરામણ. એ વખતે ભગવાને આદેશ તો આપ્યો, કારણ કે ભગવાન આ જે ઉત્સવ છે મહારુદ્ર યજ્ઞ 3 ઠેકાણા એક સાથે કરે છે. બોલો, આ ધોઈમાં કરણીબાઈ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અમારે પણ એ યજ્ઞમાં દર્શન કરવા માટે આવવું છે. પણ કરણીબાઈ બધા અજરમાં રહેતા હતા, રાજઘરાના કહેવાય, અને એના જે રીતિ રિવાજ પ્રમાણે બહાર જવાય પણ નહીં. એટલે ભગવાને કીધું, રાયધનજી પણ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન અમને તો કોઈ વાંધો નથી, પણ આ જગત આખું વાતો કરે. આજ બધા રાજઘરાના કહેવાય, બધાએ પાછા આ રીતે સ્વામીની સાથે ગયા, લોકો વાતો કરે, એના કરતા અમે આવીએ આ બધા અહીંયા રહે. એટલે કરણીબાઈ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન અમારું શું છે? ત્યારે ભગવાન કે અમે તમને નિરાવરણ દ્રષ્ટિ આપીશું. કેવી દ્રષ્ટિ ભાઈ? નિરાવરણ. આ દિવાલની પાછળ શું થાય છે એ પણ દેખાય, દૂર દૂર શું થાય બધું દેખાય. માણસ જેની ઘેર બેઠો બેઠો મોબાઈલમાં જુએ કે અત્યારે શું થઈ રહ્યું છે બધું જ દેખાય, પણ મોબાઈલ આવ્યા પછી માણસ કશું દેખાડતો નથી. ભાઈ દિવાલની પાછળ તારે ઘેર છું, ભાઈ બગીચામાં બીજા કોઈ સાથે તો હું નોકરી પર છું, કઈ ધોકા ખાય જુદા પાછળ. ભગવાન નિરાવરણ દ્રષ્ટિ, કોઈ ડિવાઇસ ની કશું નહીં, આમ સીધે સીધું દેખાય, ભગવાનના દર્શન થાય. તો ભગવાન આ જે મહાવિષ્ણુ યાગ દભાણમાં કરવાના છે એના દર્શન ભગવાને ત્યાં પણ યજ્ઞ કર્યો છે આ લોહીમાં. અને દેવળિયા કરીને ગામ છે ત્યાં પણ ભગવાને આ યજ્ઞ કર્યો છે. એકોહમ ભવશ્યામ પ્રજાએ એ ન્યાય સર્વાવતારી સ્વામી ભગવાન 3 સ્વરૂપે આ લોહીની અંદર પણ યજ્ઞ ચાલે છે, દેવળિયામાં પણ યજ્ઞ ચાલે છે, દભાણમાં પણ યજ્ઞ ચાલે છે. જેટલા ભગવાન એટલા ભગવાનની સાથે જે સંતો હતા એટલા સંતો ત્યાં પણ, એટલા હરિભક્તો ત્યાં પણ, ત્રણેય જગ્યાએ. કેવો ભગવાનની અકલ કહેવાય. આવું કોઈ કરી શકે? એ સર્વાવતારી સ્વામી ભગવાન કરી શકે, બીજા કોઈનું કામ નથી. ભગવાનના દર્શન આપણે તે વખતે ઘોડાસરમાં બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે ભગવાન ઘોડાસરમાં જાલમસિંહ બાપુને ત્યાં છે, તમે ત્યાં જાઓ. ત્યારે તે વખતે સોરઠ કાઠિયાવાડથી તે દેશમાંથી બધાય હરિભક્તોનો સંઘ આ ઘોડાસર આવ્યો છે. તે વખતે ગઢડાથી કેવલ બાપુના જે દીકરીઓ છે, જીવુબા, લાડુબા, હીરુબા, પાંચુબા, નાનો ભાઈ દાદા ખાચર, કે જે વખતે દાદા ખાચરની ઉંમર માત્ર 9 વર્ષની હતી. 54 એમનો જન્મ છે. 65માં આ દભાણમાં મહારુદ્ર યજ્ઞ ભગવાન કરી રહ્યા છે. 9 વર્ષની ઉંમરના. 9 વર્ષનું છે ભાઈ કોઈ બાળક? 9 વર્ષના કોઈ ખરા? હા, એ તમારા પૌત્ર જેટલી ઉંમરના દાદા ખાચર એ આવ્યા છે. દાદા ખાચર સંઘમાં આ રીતે પોતે આવ્યા છે ને ભગવાને ઈશારાથી દાદા ખાચરને કીધું કે દાદા ખાચર તમે અમારી પાસે આવો. બધા ઈશારો કરે ને સંતો પાસે તું આવ્યો કે અત્યારે તો બોલ ભાઈ આ બીજે છે ના આવે.
ગામડાનો છોકરો હોય તો ભાઈ બોલે નહીં, આ સિટીનો છે શહેરનો જે પાછો એટલે તરત હા પાડતો આવી જો એમ કહેવાય. દરરોજ આવે છે એટલે બાકી આજે જો આવે તો બોલાય તો ના આવે. આવે તમે આવો ઘરના છો એટલે આવો એમ, બાકી બીજો કંઈ ન હોય તો આવે નહીં. દાદા ખાચરે ભગવાને ઈશારો કર્યો એટલે તરત જ દાદા ખાચર ભગવાનની પાસે આવ્યા અને ભગવાનની પૂજા કરવાની જે બધી સામગ્રી હતી એ તો પોતે સાથે લઈને જ આવ્યા હતા. મહારાજના ચરણ એમણે ધોયા, ચંદન, કંકુ અને અક્ષરથી ચરણામૃતની પૂજા કરી છે. પરંતુ પૂજાની સામગ્રીમાં ફૂલના હારની ખામી હતી, એ ભૂલી ગયા હતા લાવવાનું. દાદા ખાચરે આ સંકલ્પ થયો કે શું કરવું એમ, અને તે વખતે એક માળી હતા, એ માળી ફૂલની છાપ લઈને ત્યાં આવ્યા. ભગવાનના સંકલ્પમાં ભક્તનો જે સંકલ્પ છે એ સંકલ્પની પરિપૂર્તિ કરવા માટે ભગવાન તે વખતે આ રીતે માળી સ્વરૂપે કોઈને હાજર કર્યા અને ફૂલના હાર દાદા ખાચરે લીધા, એની પાસેથી ગજરા લીધા. ભગવાનને ફૂલના હાર પહેરાવ્યા, ગજરા મહારાજના હસ્તે બાંધ્યા. મહારાજ તેની ભક્તિ જોઈ, ભગવાન ભક્તિ જોઈ બહુ પ્રસન્ન થયા. અને ખરેખર આટલી નાની ઉંમરના દાદા ખાચર આ રીતે કોઈ નાનો બાળક હોય, બાપા પધાર્યા હોય, આવી જ્યારે એ પૂજા કરતા હોય, શીખવાડવું ના પડે, આ રીતે હાર પહેરાવે, ચરણામૃત, કંકુ ચોખાથી પ્રક્ષાલન કરતા હોય, ભગવાનને મોટા કેટલા રાજી થાય, પસંદ થાય. એટલે ઘણા શીખવાડવું પડતું, એટલે આમ પહેરાવો, આમ કરો, આ કરો, તે કરો, શીખવાડવું પડે. પણ અહીંયા તો કશું જ નહીં, ભગવાનની સાથે આવેલા હતા અને એ રીતે ભગવાનની સેવા પૂજા કરી. ભગવાન ખૂબ પ્રસન્ન થયા. દાદા ખાચરે પેલા માળેને એક સોના મોહર આપી, પાછી ઉતરી આપી, સોનાની ચેન આપી. તરાટાણે આવી ગયા, ભગવાનને માટે કરવાનું. સોનાની ચેન આપી, ઉતરી આપી, સોના મોહર આપી. ત્યારે તો માળી પણ કેટલો પ્રસન્ન થયો, આજે થયો. અને સામાન્ય તો હશે નહીં તે વખતે સોના મોહર એટલે બહુ મોંઘું હશે, અને કે ફૂલનો હાર બહુ મોંઘો નહીં હોય. એ વખતે કદાચ હશે 10 પૈસા, 5 પૈસા, 1 પૈસાનો હશે. પણ હવે ખરા ટાણે પોતે આવ્યા, એટલી સેવા થઈ અને દાદા ખાચર ખૂબ પ્રસન્ન થયા, રાજી થયા અને પોતે એને સોના મોહર આપી દીધી. અને ભગવાનની સેવામાં એક કામનું આવી ગયું. દાદા ખાચરે આ રીતે એને સેવા આપી અને આ માળી આ ભેટ જોઈને ગદગદ થઈ ગયો. દાદા ખાચરે કીધું, ભાઈ તારા હાર અને ગજરાનું તો અત્યારે કોઈ મૂલ્ય થઈ શકે તેમ નથી, કારણ કે ધારણ કોણે કર્યું છે? અનંત કોટી બ્રહ્માંડના નાથ સર્વાવતારી સ્વામી ભગવાને. પેલો કહે છે કે આ તો અલ્પ ભેટ આપી છે, તો કે ના, બહુ મોટી છે. ત્યાર પછી ભગવાનના ચરણમાં હેમના તોડા પહેરાવ્યા, મોતીની માળાઓ કંઠમાં પહેરાવી અને કિશોર વયના ભક્તરાજની ભક્તિ જોઈને ભગવાન બહુ પ્રસન્ન થયા. સભામાં પણ બધા દિગ્મૂઢ બની ગયા. જે હરિભક્તો આવ્યા હતા, હરિભક્તો ભગવાનની પૂજા કરે છે. એમાં જીવા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર આ બધાએ ભગવાનનું પૂજન કરે છે, ભેટો ધરે છે. કોઈ કે કનકના ભેટ ધરાવ્યા છે, કોઈ કે બીજા આભૂષણો ધરાવ્યા, માતા ધાતલ, નાજા ચૂક્યા, મુળુ ખાચર, હમીર ખાચર, વસ્તા ખાચર, જીવા ખાચરના દીકરી અમુલાબા, અમરીબા એ પણ ભગવાનનું પૂજન કર્યું, ભેટો ધરી. વસ્તા ખાચરે સોનાની ઉતરી આપી, લાડોબાએ સોનાનો કંદોરો આપ્યો. ભગવાને તરત જ પોતાની કેળ ઉપર પહેરી લીધો. રાજબા, મોટીબા હેમના કડાની જોડ આપી. જે બધા કાઢી હરિભક્તો આવ્યા, મૂલ્યવાન આપી, રેટો આપી, બધું લાવ્યા. કરિયાણાના મીણબાઈ હતા, એ પણ પહેલેથી ભગવાનના દર્શન કરતા. ભગવાન જ્યારે વનવિચરણ કરવા માટે નીકળ્યા ત્યારથી મીણબાઈ નિરાવણ દ્રષ્ટિવાળા હતા. જ્યાં જ્યાં ભગવાન વિચરણ કરે ત્યાં બધું પોતે બેઠા બેઠા કરીને જોતા. કેવા ભક્તો હશે! એ પ્રાપ્તિ આપણને થઈ છે. ભગવાને આપણે સર્વને પણ એવા બનાવવા માંગે છે, કારણ કે ભગવાનના યોગ્ય થવાનું છે. બાકી બીજો કોઈ એવો ભગવાન નથી કે કોઈ પરંપરા નથી કે આવો આપણને આવું ઐશ્વર્ય આપી શકે, આવા આપણને આગળ વધારી શકે. તો મીણબાઈએ ભગવાનને કંઠમાં પહેરવાનો સુવર્ણનો બંધ આપ્યો, કિંમતી શેલું આપ્યું. કાશીદાસ હતા, બોચાસરના 2 કુંડળ એમણે આપ્યા. અમદાવાદના સંગે કિંમતી વસ્ત્રાભૂષણો ધરાવ્યા. મચ્છિયાવાળા દાજીભાઈ, હૈબાજે કહેવાય, સુરજકુંવરબા, સજા ભગવાન 36 વખત પધાર્યા. એમની પણ કેવી ભક્તિ હતી! ભગવાન શરૂઆતની અંદર ક્યારેય પગમાં મોજડી કે ચાકડી ધારણ નહોતા કરતા. હરિભાઈ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન ખરેખર તમે જ્યારે પ્રસન્ન થયા છો તો હું તમારી પાસે એ માંગુ છું કે તમે
ચરણમાં મોજડી અથવા તો પાદુકા કે ચાકડી ધારણ કરો ત્યારે ભગવાન કહે છે હું તમારા પર રાજી થયો તમે કંઈક માંગો ત્યારે ભૈબા કે ના મહારાજ તમારા માટે માંગુ છું. ત્યાર પછી ભગવાનને કહે છે કે ભગવાન તમે આ એકાદશી વગેરે વ્રતો કરો છો નિરાહાર રહો છો એ એકાદશી વગેરે તમે નિરાહાર ના કરતા હરણ કરો ભલે એ પ્રમાણે કીધું એ પ્રમાણે આપ્યું. કેટલાય વરદાનો ભૈબાએ માંગ્યા અને ભગવાને એ પ્રમાણે એમને આપ્યા પણ ખરા. આટલી બધી ભક્તિ હતી ભૈબાને પણ આપણી શિક્ષા ઉપદેશને અર્થે એમને એક નિમિત્ત બનાવ્યા અને ભગવાને કીધું જો આપણા જીવનની અંદર ભગવાનની મોટા પુરુષને પ્રસન્ન કરવા માટે જો આપણને માન આવી જાય અહમ આવી જાય ઈગો આવી જાય નાની નાની બાબતમાં આપણે ઘરની અંદર બહુ કે સાસુમાં હોય અથવા તો ભાઈ સાથે અથવા તો સત્સંગી સાથે અણબનાવ થતો હોય તો આપણા ભગવાનને ક્યારેય ગમતું નથી. એક કઢી બનાવવાની બાબતમાં અથવા તો એમના જે વહુબા હતા ભૂત કુંવરબા એમણે કીધું સાસુમાં હવે તમારા દીકરાને આ રાજકાજનું થોડું તમે શીખો એમને સાથે લો. રાજમાતા પોતે હતા દાદી બાપુ પોતે ધામમાં ગયા હતા ત્યારે એ વખતે એમને એમ કહ્યું તું મને કોણ યાદ આવી ઘરની અંદર આવું થતું હોય પાછું ઘરની અંદર તમે જોજો નણંદના હાથે કાચનો ગ્લાસ પડી ગયો હોય અવાજ આવ્યો હોય અને બાપુ એટલે સાસુ સસરા બહાર બેઠા હોય અને એ વખતે તમે જોજો કશો અવાજ ના આવે સમજી લેવાનું નણંદ ના હાથી પડે. જો સાસુ ના અરે બહુ ના હાથમાંથી પડ્યો હોય કદાચ જોઈ ગયા શું થાય એવો ડકો થાય એવો ડકો એવો પૂજો કરે વસ્તુ તો પાછી તૂટી ગઈ ફરી થવાની નથી. પણ જો આપણે શાંતિ રાખીને સમજાવી તો આપણે નવું લઈ જઈશું. આવું તમારા ઘરમાં કરો છો નહીં કરતા કે પછી બરાબર ના લો છો તમે ન લેવાય. એ પણ કોઈની દીકરી છે એ દીકરી ત્યાંથી આવી અને અહીંયા જ્યારે આખા બધાને તમને પોતાના જેવા કરે છે. પપ્પા કંઈક બોલાવતા હોય મમ્મી કંઈક બોલાવતા હોય પિયરને ભાઈ કંઈક બોલાવતા હોય વડીલ હોય તો એને જેઠ કંઈક બોલાવતા હોય નણંદને નણંદ બા કંઈક બોલાવતા હોય કેટલો બધો વિવેક રાખે. બાળકાને બાળકોતા ના કરવાના એના માટે બાળકો જ કહેવાય ને છતાં પણ આ રીતે રહેતા હોય કદાચ કંઈક થાય ત્યારે તે વખતે જવાબ દેવાનો હોય. ફરગીવ ને ફરગેટ એમાં ઘણો બધો ફાયદો છે. ટુ ગીવ ને ટુ ગેટ ની અંદર બહુ નુકસાન છે. એટલે જતું કરવાની ભાવના રાખી અને જુદાની માફક આપણે જો બધાની સાથે ઓતપ્રોત થઈ જઈએ રસબસ થઈ જઈએ ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ થાય. ભગવાન પણ પોતે સ્વમુખી વચનામૃતમાં કહે છે મુક્તાનંદ સ્વામી તમને ક્યારે ક્રોધ આવે ત્યારે સત્સંગીમાં મુક્તાનંદ સ્વામી કહે છે કે હે મહારાજ 1 લાખ રૂપિયાનો બગાડ થાય ને ત્યારે થોડો ક્રોધ આવે પછી પાછો ક્રોધ સમી જાય. 1 લાખ રૂપિયા અત્યારે આપણે વધુ રૂપિયા કહીએ તો પણ ઓછા ને ત્યારે ભગવાન કે અમને તો ક્યારેય પણ ક્રોધ આવે નહીં. જો ભગવાનને ન આવે ભગવાનના નંદ સંતોને ન આવે તો આપણને કેમ આવે? હજુ સુધી આપણે એ માર્ગે આગળ ચાલ્યા નથી એટલે ક્રોધ આવે છે. ભાઈ દીકરાની બહુએ જે કહ્યું એમાં પોતે સહેજે ગણકાર્યું નહીં અને પછી ઘણું બધું બોલવાનું થયું હશે અને પછી મેલાસણા પોતે પિયરમાં જતા રહ્યા. ભગવાનને ખબર પડી ભગવાન પોતે આવ્યા. ભગવાને સંતોને આજ્ઞા કરી જાઓ તમે મચ્છાઓ રસોઈ બનાવજો અમે અહીંયા ભાઈબાના જે વહુ છે એને સમજાવીને પાછા આવીએ છીએ. મેલાસણા ગયા સમજાવ્યા ત્યારે વહુ બાપુ તો એમ કહે છે મહારાજ મને આપની ઓળખાણ તમારા આશ્રિત એવા મારી સાસુએ આપની ઓળખાણ કરાવી. આપ જેમ કે શું કરવા માટે તૈયાર છો. ભગવાન એમને લઈને આવે છે. ભગવાન અહીંયા પધાર્યા. અડધો દાડો ભગવાન પોતે ચડ્યા અને તે વખતે ભગવાને કીધું ભાઈબા તો કે હા મહારાજ પોતે ત્યાં ઉપર બેઠા હતા બીજે માળે. તો ભગવાન કે અમે કઈ એમ તમે કરશો તો કે ના મહારાજ આ કરશું એમ કીધું. પણ ખબર પડી ગઈ કે ભગવાન ત્યાં ગયા છે કે ઓલી એ તો ભાઈ શું બોલવાનું છે આપણે ના બોલાય પણ આવું બધું કંઈક બોલ્યા છે ભાઈ એમ. ત્યારે ભગવાને કીધું કે અમે કઈ એમ તમે કરશો ત્યારે ભગવાને કીધું કે ભગવાનને કહે છે ભાઈબા મહારાજ એ તો જોઈએ જ નહીં. આગળ શબ્દ જે આવતો હશે બોલ્યા હશે એ અમારે ત્યાં જોઈએ નહીં. ત્યારે ભગવાન કે અમે એ જ કરાવવા માટે આવ્યા છીએ. પણ દોસ્ત એ ભાઈબા પોતે માયાની સૂરજ કુંવરબા રાજમાતા અને ભગવાન સંતોને આજ્ઞા કરી એ સંતો આપણે આગળ જઈને જમશું. દેવળિયા કરીને ગામ ત્યાં ભગવાન બધી સંતો સાથે પોતે જમ્યા અને ભગવાન માટી ઘોડીએ ત્યાંથી ચાલ્યા પાછું વળીને મચ્છિયા વાવનું જોયું નહીં. જ્યાં પછી એમ કહેવાય છે ભગવાન પુરાજી થયા
મત્સ્યાવની દિવસે દિવસે એકને લઈને દિવસે દિવસે પડતી થઈ અને એને કારણે મત્સ્યાવ હાવ વિરાન થઈ ગયા. ત્યાર પછી એ જ ભગવાનની પરંપરામાં આપણા સદગુરુ બાપા પધાર્યા, વૃંદાવનદાસજી સ્વામી પધાર્યા, મુક્તજીવન સ્વામી બાપા પધાર્યા. ધીમે ધીમે પછી એની થોડી પરિસ્થિતિ સારી થઈ. જ્યારે ભગવાને કયો દ્રઢ સંકલ્પ હતો, સંપ્રદાયનું સૌથી પ્રથમ મંદિર અહીંયા મત્સ્યાવમાં કરવાનું હતું. એટલે જીવનમાં નાની નાની બાબતમાં ક્યારે પણ આપણે પરિવારની સાથે, સત્સંગીની સાથે ક્યારે અણબનાવ કરવાની. આપણો આખો પરિવાર છે. ઘરમાં તમે કેવા બધા રહો છો ને, નાનો છોકરો કંઈક કરી આવે, તમે કંઈક કરી આવો, ઘરવાળો કંઈક કરી આવો, ક્યારે કોઈ દિવસ તમે કહો છો ઘરની વાત કોઈને બીજાને કહો છો મારા ઘરવાળા તો આવા છે, ગમે તે હોય તો બહુ સારા હે કે ભાઈ ઘરવાળી આવી છે, કોઈ કહે છે ના બહુ સારી છે એમ કહેતા હોય છે, બાળકો બહુ સારા છે. તો આપણું ઘર છે તો ઘરની અંદર બધા સાથે રહીને એક ટીમ સ્પિરિટ રહી. છુંદાની માફક બધાના અલગ અલગ સ્વભાવ હોય. છુંદો જો બનાવ્યો હોય તો કેરીનો સ્વભાવ ખાટો હોય, અંદર તમે ખાંડ નાખો એનો સ્વભાવ ગળ્યો હોય, મરચું નાખો તેનો સ્વભાવ તીખો હોય. અલગ અલગ બધા સ્વભાવ છુંદા એક એડજસ્ટમેન્ટ કર્યું છે. આપણે હોંશે થઈએ છીએ એમ આ બધા અલગ અલગ, કોઈનો ખાટો હોય છે, કડવો હોય છે, ખારો હોય છે, મીઠો હોય છે, બધાના અલગ અલગ સ્વભાવ હોય. ટુંડે મધુર ભિન્ના અલગ અલગ બધાની વિચારસરણી હોય. છતાં પણ એ ભગવાનને રાજી કરવા માટે આપણો જે આખો પરિવાર છે, પરિવારની સાથે આપણે એક થઈને રહીએ, જતું કરવાની ભાવના રાખીએ તો ભગવાનને મોટા ખુશ બહુ રાજી થાય. અહીંયા જે હરિભક્તો આવ્યા હતા, મત્સ્યાવના જે હરિભક્તો આવ્યા હતા દાદી બાપુ, એમને ભગવાનને મોહનમાળા આપી. મોહનમાળા એટલે ચોકસી હરિભક્તો, સૌ હરિભક્તો ખબર હશે. ભગવાનને મોહનમાળા આપી છે, ધારણ કરાવે, ભગવાન દર્શનદાન આપે છે. વડોદરાના હરિભક્તોએ સુવર્ણ અને ચાંદીના વાસણો આપ્યા છે. તમારું નામનો ઉલ્લેખ છે પહેલેથી, કારણ કે સોની હરિભક્તો પહેલેથી ભગવાનને તે વખતે સુવર્ણ અને ચાંદીના વાસણો આપ્યા. કચ્છના અને ઝાલાવાડના ભક્તોએ ભગવાનને સોના મોહર આપી. રાયગણજીએ ચાંદીની છડી આપી. મહેસાણા પૂજાભાઈએ સોનાની ગોરમાળા આપી. આમ ભેટોના આખા ગંજ ખડકાયા. કારણ કે જેના ચરણમાં અષ્ટસિદ્ધિને નવનિધિ આળોટે છે. હરિભક્તોને ભગવાને ત્યાં આ અષ્ટસિદ્ધિ નવનિધિ મોકલી, જાઓ તમે અમારા હરિભક્તો પાસે. અને એ પ્રમાણે હરિભક્તો ભગવાનને આ રીતે ભેટો આપે છે. આખો ગંજ ખડકાયો છે. અલૈયા ખાતરે ગઈકાલે વાત કરી પ્રમાણે મહારાજે કેસરીયો ઘોડો આપ્યો. કેસરીયા ઘોડા ઉપર જે પલાણ નાખવામાં જે બધું સામગ્રી એમણે આપ્યું. સુરતના ભાઈચંદ શેઠે ઘોડા ઉપર રાખવાનું સુવર્ણ જડી પલાણ આપ્યું. સુરતના ભિખારીદાસે ડુબુકી આપી. ગોવિંદભાઈએ તાવીત આપી. લક્ષ્મીભાઈએ સૂર્યમુખી આપી. આ રીતે આખું એ પ્રમાણે ઘોડાને સજાવ્યો છે. અને એમાં હજુ તો ઘણા હરિભક્તો બાકી હતા. કેટલાય આપ્યો છે. ત્યારે મહારાજે કીધું કે આ બધું છે ને આપણે હવે ડબાણમાં આપજો. આપણે બહુ થઈ ગયું. અને એ વખતે ભગવાને કીધું કે આ રીતે તમે ત્યાં સેવા કરજો. અને આ રીતે ભગવાન ત્યાંથી ઘોડાસરના ઝાલમસિંહ બાપુને રાજમાતા વગેરે બધાને સુખો આપ્યા. આખું ઘોડાસર ગામ ભગવાન બધે પધરામણી કરી અને ભગવાન અહીંયા ગોપાળ બાપા આપણા સર્વને શ્રવણ કરાવે છે. કારણ કે વાત કરતા કરતા સમય પણ બહુ જતો રહે છે. થોડા સમયમાં આપણે રમવાનું હોય, કલાક સવા કલાકની અંદર વાતો ઘણી બધી હોય, પણ અહીંયા જે ગોપાળ બાપા આપણા સર્વને ભગવાનના ચરિત્ર સંભળાવે છે. અને આપણે જે સાંભળ્યું એમાં આપણને આમ કેટલો બધો અહોભાવ થાય કે આપણા ભગવાન કેવડા મોટા અને ભગવાનના સંતો ભક્તો કેવડા મોટા, ભગવાને કેટલી બધી એની પાસે સેવા પોતે કરાવે છે. કારણ કે ભગવાને મોટા પુરુષ આપણું સેવામાં એ લઈને આપણને સુખી કરવા માંગે છે ને આપણું દારિદ્ર્ય હરે છે. તમને એમ થાય કે આ બધા આવ્યા આટલું બધું લઈ ગયા, લઈ નથી ગયા, અનેક ગણો કરીને આપવા માટે લઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રિત હોય, તિલક ચાંદલાવાળો હોય, ક્યારે ભિખારી જોયો તમે? ભગવાનનો જે સત્સંગી હોય, તિલક ચાંદલો કરતો હોય, ઇવન સ્વામિનારાયણના જે મંદિર હોય ત્યાં કોઈ ભિખારી નથી બેઠતા. બીજા બધા મંદિરોમાં તમે જોજો, પણ સ્વામિનારાયણ ભગવાનના મંદિરોમાં ક્યાંય જોવા મળે નથી. તપાસ કરજો ભાઈ, કોઈ જગ્યાએ ભગવાન એવા મહાન મળ્યા છે. ભગવાનના જે હરિભક્તો છે ક્યારે પણ એ ભિખારી ન હોય. નામ ભિખારીદાસ અહીંયા સાંભળ્યું, પણ બહુ સુખી હતા સુરતના હરિભક્તો. ભગવાને માટે આ લઈને આવ્યા હતા. એટલે તિલક ચાંદલાવાળો હોય ક્યારે ભિખારી નહીં હોય.
અર્થાત કે એને ભગવાન એવા મોટા મળ્યા છે ભગવાનની કૃપા કરીને હંમેશને માટે એનું લીલું હોય. ઘોડાસરના ઝાલમસિંહ બાપુ અહીંયા જે કેસરીયો ઘોડો અલૈયા ખાતર લઈને આવ્યા અને તે વખતે ઝાલમસિંહ બાપુએ ના પાડી ભગવાનને માટે તમે આપશો ને કદાચ ઘોડો તોફાની વચ્ચે પડી જાય તો ભગવાન અલૈયા બાપુ કહે છે કે ના ક્યારે પડશે નહીં, એ તો સકળ કળાના નિધિ છે. ત્યારે એ વખતે ઝાલમસિંહ બાપુએ આ શબ્દો સાંભળ્યા. અહીંયા જે વાત કરતા હતા એ પ્રમાણે પ્રથમ પરિચય હતો ભગવાનની સાથે ઝાલમસિંહ બાપુને અને દબાણમાં થતા યજ્ઞની જે સેવા માટે પણ ભગવાને આજ્ઞા કરી તે પ્રમાણે તેમના જે સૈનિકો હતા કામથીવાળા ભીલો હતા એ પણ પોતે તૈયાર થયા છે. અહીંયા ગોપાળ બાપા સંભળાવે છે શ્રી ગોપાલ બાપા ઉવાચ માર્ગા કથા પુરસ્તેષુ જનેષુ ક્લિકિસ્મયો ઉત્પાદયન સસૈન્યેન પ્રાયાદર્ભાવતિં સમ દમ શ્રુત્વાયાંતમીશાનમ મુક્તાનંદોખિલા સાધવસ્ચ કૃતમ ભક્તા તત્સન્મુખો સમાયો દુરાગાલોક્યતમ પ્રત્યાનત્વા સાષ્ટં ઈશ્વરમ દીક્ષાવચો નુતે તસ્ય પૌરુષાતિશંજયો તેથા સન્માલ્ય હારાદિ તસ્મા આપ્ય મુદામિતઃ વાદ્યનાદે સમમ નિમ્યો પુરમ તમ પરમેશ્વરમ રઘુનાથેન ભક્તેન કાઠિક શ્રી હરિ વિજય ન્યવસતત્વ એતત્ર વર્ણિપત્યેસ્તિ સેવિતઃ. ગોપાળ બાબા કહે છે કે ભગવાન ઘોડાસરથી દભાણ તરફ પોતાના જે બધા હરિભક્તો હતા સંગાવ્યા હતા એ બધાની સાથે ભગવાન પ્રસ્થાન કરી રહ્યા છે. પૂર્વે જે અલૈયા ખાતરની વાત કરી હતી, અલૈયા ખાતરે કેસરી ઘોડો લાવ્યા, ઝાલમસિંહ બાપુએ ના પાડી. ત્યારે એ વખતે અલૈયા બાપુ એમ કહે છે ભગવાન તો સકળ કળાના એ નિધિ છે અને ઘોડાને પણ પોતે ખેલાવી જાણે છે. તમે ઘોડા પર બેઠા કોઈક દિવસે ઘોડા પર બેઠા તમે ક્યારે બેઠા? હજુ તો વાર છે. આ કેમ પાડો તમે? એણે લગ્ન કર્યા બેઠા છે કદાચ માથેરાન કે પછી કઈક શિમલા બાજુ ક્યાં હોય કદાચ બેઠા હોય ઘોડા ઉપર. અહીંયા છે તમારી બાપુ ખરું કરું તમારે પણ આ જે ઘોડો હતો આખો રોજો ઘોડો હતો. ઘોડાની તેની બધી જાતો હોય. માણકી ઘોડો એટલે રોજો ઘોડો કે માણકી ઘોડી અને કેસરી નાથની બધી ઘણી બધી જાતની એ ઘોડીઓ હોય. પણ અહીંયા જે કેસરી ઘોડો હતો એને બરાબરમાં પલાણ કરીને લાવ્યા છે. તે વખતે ઝાલમસિંહ બાપુએ ના પાડી ત્યારે અલૈયા ખાતર કે ભગવાન તો સર્વ કળાનો નિધિ છે. એ જ્યારે ચરિત્ર કરે ત્યારે આપણને ખબર પડે. અલૈયા ખાતર જે વાત કરી અને પછી આખું જોયું ભગવાને બરાબરની ઘોડી પર બિરાજમાન થયા અને પછી ભગવાને ખાલી શાંત કરી એવી ઘોડી બરાબરની દોડી બધા જોતા જ રહ્યા. ભગવાન જેમ ધનુષ્યમાંથી તીર છૂટે એ રીતે એનાથી વધારે સ્પીડમાં ભગવાન માણકી ઘોડી કેસરી ઘોડો અને ખેલાવ્યો. બધા જોતા રહ્યા ક્યાં ગયા થોડી વારમાં ભગવાન ફરી પાછા આવ્યા અને બરાબરની ઘોડીને કુંડાળે નાખી. આ બધું જોઈને ઘોડાસરના ઝાલમસિંહ બાપુ અને બધાએ જે સંગમાં આવ્યા હતા બધાને અચરજ થયું કે ખરેખર આવા ભગવાન છે. ઝાલમસિંહ બાપુ તો વધારે પ્રીતિ થઈ. અલૈયા બાપુ કીધું જોયું તમે કે અમારા ભગવાન કેવા છે? તો હા ખરેખર તમારા ભગવાન તમારા ભગવાન. એક ચિઠ્ઠી આવી છે કોઈ 500 રૂપિયાની કાલે વાત થઈ છે. 500 રૂપિયાની વાત આરતી નથી કહેતો. 500 રૂપિયાની ભેટલા ભક્તે મૂકી ગઈ. પ્રસંગ યાદ આવે છે? હું બોલતો જો તમે સાંભળતા જાઓ હજી ખબર નહીં એમ બાસ્કીબો થાય નહીં ખબર. ભગવાન દેવડા ગામમાં પધાર્યા. હવે યાદ આવ્યું પાછું? હરકસા શેઠ હરકસા હરિભગત હતા. એ ભગવાન કી વડદની દાળને 5 જણા રોટલા બનાવજો. હવે લાઈટ થઈ ગઈ તો ઉપર ઉપરથી જતી રહી એકાદશી ની. કાલ પૂછવામાં આવશે હું પૂછીશ બાપા હશે ત્યારે પૂછીશ મારે 5 દિવસ શું કથા એ તમે કહેજો. કહેશો ને 5 દિવસની કથા આ તો ના પડે. હું આજે જ આવ્યો છું 3 દિવસ રજા પર. કહેશો બાળકો તમે બધા યાદ રાખવાનું. અને એ ખરેખર આપણે એ જ કામમાં આવવાનું છે.
ફલાણા દિવસે રજનીભાઈ મને આમ બોલી ગયા હતા, આજે જે આટલા બધા હતા એ યાદ છે તમને? આ ખાલી તમારું નામ લીધું, બાકી તમે કોઈ નહીં કશું કે નહીં એવું આપણને. પણ આવો તો આપણને કેવું યાદ છે? કથા તમને ખબર નહીં તો ખાલી આપણે શૂન્ય મનસ ક્યાં નહીં બેઠા, અમને કાંઈ તમે સાંભળો છો, હાજરી છે અહીંયા અમારા ઘેર પહોંચી ગયા હોય ભાઈ. ઘરેથી તો ઘર અહીંયા આવે અને અહીં બેઠા બેઠા ઘરનું સંભાળતા હોય, છોકરો શું કરતો હશે એવું બધું વિચાર, આ શું કરતા હશે, ફલાણા શું કરતા હશે, એટલે મહેમાન આવ્યા છે ઘરમાં આવ્યા શું કરતા હશે, એને સત્સંગ એટલે ઘર હોમીને આવ્યા છીએ, કોઈ હોમી નથી આવ્યા ભાઈ, આ ઠાકોરજી ઘર હોમીને આવવાનું હોય ભગવાનને બધું ચિંતા કરનાર એવું છે ભાઈ. 500 રૂપિયાની જે વાત કરતા હતા, હરકસાર એના ઘરવાળાને કીધું તું મોઢે ઉપાડે કહેતી હતી ભગવાનને આપણે બાજરાના રોટલા અડદની દાળ ક્યાં ખવડાવવાની, લાડુ ચૂરમા નાનાથી બધું બનાવીને ભગવાનને બરાબર જમાડીએ. ભગવાન તો 500 રૂપિયા માંગે, શું કરવાનું, હું ચિંતા કરો છે. ઘરવાળા કેવા હશે ભાઈ? ગલા પરથી વાત નીકળી ગઈ ભાઈ, આપણે દીકરો ભગવાન, છોકરો પુત્ર. ઘરવાળા એમ કે છે, ધર્મપત્ની એમ કે છે, આપણા સત્સંગી જે ભાઈ હોય જેમના લગ્ન થયેલા, આપણે શું ધર્મપત્ની શબ્દ વાપરીએ છીએ. ધર્મના માર્ગે પોતાના પતિદેવને, બાળકોને બધાને ભગવાનના માર્ગે ચલાવે એટલે ધર્મપત્ની કહેવાય. આ શબ્દ બહાર બહુ ઓછો મળવાનો છે બધા. તમારા વાઈફનું શું નામ, તમારા પત્ની શું કરે, આટલું બધું કે, પણ આપણી જે ભાષા છે એમાં શું કે ધર્મપત્ની કહેવાય. એટલે એમના ધર્મપત્ની એમાં શું ચિંતા કરો છો? ભગવાનને આપવાનું છે, ભગવાને આપણને આપ્યું છે ને એમને આપવાનું છે. અને તરત જ જે રકમ હતી ઘરની અંદર, ઘરવાળાને હરક્ષાને કીધું જાઓ તમે વાણિયાને ત્યાં 500 રૂપિયા લઈ આવો. 500 રૂપિયા લઈને આવ્યા. ભગવાન આ ચરણે 500 રૂપિયા ભેટ મૂકી અને પછી ભગવાન થાળ જમવા માટે બેઠા. ભગવાને મોટા પુરુષ એ દૂરંદેશી છે, આર્ષદ્રષ્ટા છે, ભવિષ્યમાં શું થવાનું છે એ બધું પોતે જાણતા હોય. આપણે કેટલી બુદ્ધિ હોય, ટૂંકી બુદ્ધિ હોય, જે ગઈકાલે વાત કરી ને એ પ્રમાણે તમે કહેતા હોય તમારા ઘરવાળા તારી બુદ્ધિ પત્ની કોની, પણ તમારે તો અંગૂઠામાં નહીં આવતી હોય ઘણી વખત, બને કઈ બનતું. તો અહીંયા આ પ્રમાણે જ્યારે કીધું, ભગવાનની પાસે મૂક્યું, ભગવાન પોતે ઠાકોરજીના થાળ બરાબરના જમાડ્યા, ભગવાનને પ્રેમથી, ભગવાન અજુતનો ભગવાન કેટલો ભાવ જોઈને ભગવાન જમ્યા. જમ્યા પછી ચડું કરીને ભગવાન કહે છે કે હા હવે તમે મારી સાથે હાલો. ગાડા લેવડાયા. ભગવાન ક્યાં છે? વિસનગર જઈ આવે. વિસનગર ગયા. વિસનગર જઈ અને 500 રૂપિયાનો જે કઈ અનાજ લેવાનો હતો, જુવાર હતી, તુવેર હતી, આ બધાય બધું અનાજ લઈ ગાડામાં ભરાવે. પછી ભગવાન કે હાલો પાછા ઘરે. ઘરે આવે ભગવાન કે તમારી કોઠરી બધું ભરી ગયું. હવે આ જે પ્રસંગ છે ને સંવત 1868 ની સાલનો છે. 1868 2077 કેટલા વર્ષ થયા? 209 વર્ષ. તો એટલા વર્ષો પહેલાનો પ્રસંગ બહુ જૂનો નથી, અત્યારનો છે પાછો. બનેલી ઘટના છે, સંત કથા છે, સત્સંગમાં લખાયેલા ગ્રંથોની અંદર એક કથા છે. એક પૂછીનું લાઈન તમારે આગળ શેર નથી કરતા, બનેલી ઘટના છે. અને ભગવાને કીધું આ તમારું છે, તમારે રાખવાનું છે. બીજા જ વર્ષે 71 ભયંકર દુષ્કાળ પડે. માણસને થઈ જાય. એટલા અમદાવાદની અંદર દરરોજ 500 માણસો મરતા હતા. 1 લાખ માણસો મરી ગયા હતા. અમદાવાદ એટલું મોટું હતું નહીં, મણિનગર પણ દૂર કહેવાય. તેથી બધા ગામડાઓ પણ બધા જતા જોડાઈ ગયા, બધું દૂર. ખાલી ગઢની અંદર જે આવે અમદાવાદ એની વાત છે. ભગવાને સમાચાર આ હરસા ભક્તિ કહ્યા કે ભગવાન આ લૂંટાઈ જવાનો ભય છે, ડર છે, બીક છે, શું કરો? ત્યારે ભગવાન કે તમારું છે, તમારે વ્યવસ્થા કરવાની, એમાં કશું જ નથી. અને વેચ્યું એમણે 500 રૂપિયામાં જે અનાજ લાવ્યા હતા એ વેચ્યું તો એમને 8000 ની ઉપજ થઈ. કેટલા હજારની ભાઈ? 8000. આવી કોઈ બેંક છે આપણને વ્યાજ આપે? પૈસો બહુ હોય તમે સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં રાખો, ઉપરથી પૈસા આપવાના હોય. અને ઘણા કોરોના મોકલી પણ ગયા છે, પૈસા ન્યા રહ્યા છે, ત્યાં જ પડ્યા છે બેંકમાં. કોઈ રણી ના હોય, શું કરવાનું? આ એક બેંક છે, સ્વામી ભગવાનની બેંક, સ્વામી બાપાની જે બેંક છે, એમાં તમે જેટલું નાખશો ને અનેક ઘણું કરીને આપશે, અનેક ઘણું કરીને આપશે. આટલું બધું વ્યાજ મળે ન મળે? આ ભગવાનની બેંકમાં આપણને સર્વને મળે. છતાં પણ આપણે જ્યારે સેવા કરવાની હોય ત્યારે એવું કરશે, ભગવાન ઊંધું ગાલી બેઠા હોઈએ એવું નથી કરવા.
ધર્મનું કાર્ય ભગવાને શું કીધું? ત્વરિત કરો, અને વ્યવહારિક કામ હોય ત્યારે એનો વિલંબ કરો. પણ આપણે વ્યવહારિક કામ હોય ત્યારે ધામધૂમથી કરીએ. તમે બધાએ ધામધૂમથી કરેલું છે, તમને ખબર પણ પડી પાછળથી કે આ ધામ તો ન કર્યો હોત તો આવું સિમ્પલ બતાવી દીધું હોત તો સારું. પછી ખબર પડે ને ભાઈ, છોકરો હોય કે દીકરી હોય, લગ્ન થઈ ગયા પછી બહુ ખર્ચો કરો, પછી એમ થાય કે આ છોકરો મારો કયા રહ્યો નથી. જો કે બધાએ કહેતા છો ભાઈ કામ દેવાનું મારે પણ કેવું નથી કે બધાએ છે ભાઈ, બધાએ પ્રમાણે પણ ઘણા એવું હોય છે, ઘણા મા બાપ હોય ભગવાનની પાસે બાપાની પાસે પોતાની જે અંતરની વેદના હોય ઠાલવતા હોય, સાંભળવા મળે ત્યારે આપણને એમ થાય અને પોતાને પણ એવું થાય. પણ છતાંય મા બાપને કેટલી બધું એમ હોય છે, ભલે કર્યો મારો દીકરો છે, પણ દીકરાઓને સમજવાનો છે મા બાપ આપણા માટે કેટલું કરે છે. તો 7,500 રૂપિયા 500 રૂપિયાની સેવા એમણે કરી તો ભગવાને સામે કેટલા આપ્યા? 7,500. કે જે સમયમાં 2 રૂપિયા તોલા સોનું મળતું હતું એ સમયમાં આટલા બધા ભગવાને એ ઉપજ કરાવી આપે. આટલો એક પ્રસંગ હતો. પણ કહેવામાં છે કે ભગવાને આપણે જે આપે છે, દશાંશ વિશાંશ કાઢે છે, વ્યવહારનો દશાંશ વિશાંશ કાઢવાનો સાથે સાથે બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે કે ધર્મનો પણ ધર્માદો કાઢો હોય, ધર્મ સંબંધી. અર્થાત કે દરરોજ કથા વાર્તામાં આવો, મંદિર દર્શન કરવા માટે આવો, સંત સમાગમ કરો, આ પણ એક ધર્માદો છે, જીવાત્મા માટે કાઢવો પડશે. હવે સ્વામી હું સેવા કરું છું એટલે ઘેર બેઠા આપણા આરતીનો થાય નહીં અથવા મંદિર ના આવે તો એ પણ ના ચાલે. એના માટે પણ કરવું. આ તમે 5 દિવસ આવ્યા પછી ખાલી ખમ હું તો રતન હોય એવું નહીં ભાઈ, બધાએ આવવાનું આપણી ફરજ છે. આ ભગવાન આપણને બોલાવે છે, આવું જોઈએ કે ના આવવું જોઈએ? ફરજ કરી કે નહીં? અને ભગવાનની પાસે વર્ષે એક દાડે ખાલી આમ સલામ ભરવા માટે આવીએ તો ભગવાન પછી કે મારે આમ કેમ નથી જોતા? ભાઈ તું આવે તો જુએ. તમે જ્યાં નોકરી કરતા હોય, પોલીસમાં કરતા હોય ત્યાં સલામ ભરવી કે ભરવી પડતી હોય. આ તમે કઈ ફિંગરપ્રિન્ટ ના તે બધું કઈ કાઢ્યું ને હવે તમારે સમયસર ત્યાં હાજર થવું પડે છે. અહીંયા પણ ફિંગરપ્રિન્ટ આપો ને, અહીંયા પણ સલામી ભરો ને, અહીંયા પણ મસ્તકમાં સહી કરો ને, બધું કરવું પડશે તો પૈસા આપણને ભગવાન આપશે. આપે છે, નથી આપતા એમ નહીં, આપે છે ધણે. પણ વધારે આપણે સુખી તો હોય આધ્યાત્મિક રીતે, વ્યવહારિક રીતે તો આ ધણીની પાસે આપણે સેવા પરિચર્યા કરવાની અહીંયા જે વાત કરતા હતા એ પ્રમાણે ભગવાને બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને કીધું કે હે મુક્તાનંદ સ્વામી, અમે ત્યાં આવીએ છીએ. ભગવાન પોતે પધાર્યા છે પોતાના સંત મંડળ સાથે, હરિભક્તોના મંડળ સાથે. ભગવાને દૂરથી જોઈ અને બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પોતે દંડવત પ્રણામ કરે છે. અને એ વખતે આવું નથી, ખેતર જેવું હતું. ગોગંબાના મધુર વગર તમે જોયા હશે. ગુરુદેવ મુક્તજીવન સાંઈ બાપા અહીંથી વડોદરાથી ગોગંબા પધાર્યા હતા. અને આદિ હરિભક્ત જે અહીંયા વડોદરાની અંદર નાથ ભક્ત કહેવાય, વડોદરાના આદ્ય સત્સંગી, સૌથી પહેલા સત્સંગી નાથ ભક્ત કહેવાય. એમ પંચમહાલની અંદર સૌથી પ્રથમ જો હરિભગત હોય તો આ મધુરભાઈ હતા. સ્વામી બાપા જ્યારે પધારે, રસ્તાઓ ઉપર સારા ને ગાડી હારેલી, ત્યારે ગાડીમાંથી બાપા સંતો ઉતરે ઓળખાય નહીં ભાઈ, કારણ કે ધૂળ એટલી બધી રસ્તા બધા ધૂળવાળા. તો બાપા જ્યારે ઉતરે ત્યારે પોતે સૂઈ જાય ભાઈ નીચે. તો તમે જોયું હશે ભાઈ બધાએ, અમે તો સાંભળીને તમને આગળ શેર કરીએ છીએ, પણ તમે જોયેલું નિહાળેલું છે. પોતે નીચે સૂઈ જાય ભાઈ બાપાને કે બાપા પહેલો ચરણ મારા શરીર ઉપર મૂકો. એમ પંચ ભૌતિક શરીર છે. આવી જગ્યા હોય ને આપણે બધા હોઈ ગયા, ઘણી વખત તો હોઈ પડી ગયા હતા. આપણા વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ આપણે લાભ પણ આપેલો છે, આપે છે બધાને હરિભક્તોને. આપણા પરથી બાપા એકદમ ચાલી પણ ગયા છે. પણ આ તમે જુઓ આ ભક્તની કેવી ભક્તિ હશે. અને પછી આપણે જુઓ તો કેટલો બધો હરિભક્તોમાં પછી સત્સંગ એમણે ફેલાવ્યો. આગળ જતા જતા પછી આખું પંચમહાલ દાહોદ કેટલો બધો એ સત્સંગના બાપાના રંગે રંગાયો. સૌથી પહેલા તે નાથ ભક્તે કેટલું સહન કર્યું ભાઈ અહીંયા. બાકી વડોદરા તો એટલું બધું દેશીનું હતું ભાઈ. તમારી વાત નથી કરતા, આપણે ભગવાનના જ બાળકો છીએ, પણ આ વડોદરા શહેરની વાત કરીએ એ વખતનું જે આ સયાજી રાવનું જે શાસન હતું અને એટલા બધા દ્વેષી હતા, અને એના માટે ભગવાને આપણા ગોપાળ બાપાને અહીંયા મોકલ્યા હતા. પહેલેથી મોકલ્યા છે. જ્યારે દસ્તાશ્રમમાં હતા કિસાનગઢ સ્વરૂપે, ત્યારથી ભગવાને મોકલ્યા. સંત થયા પછી 1864 પછી પણ કઈ ગોપાળ બાપાને મોકલ્યા. બાકી આ લોકોને વસ કરવા એટલે કોટમ છે, કઠણ છે. જેવી રીતે તમને, તમે તો વસંત છો, વસ કરવા એવું નથી કહેતો, પણ કહેવાનું એ લોકોને વસ કરવા માટે ગોપાળ બાપાને પધારવું પડ્યો.
તો નાદ ભક્ત જેમ આદ્ય સત્સંગી એમ પંચમહાલની અંદર આ મથુર ભગત પણ આદ્ય સત્સંગી હતા. ધીમે ધીમે જેમ સત્સંગ વધ્યો એમ ત્યાં પણ સત્સંગ વધ્યો. અહીંયા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે જે સંતો છે પૂર્વ તૈયારી કરી રહ્યા છે. રઘુનાથભાઈ વગેરે જે હરિભક્તો છે, બધાએ હરિભક્તો ભગવાન દૂરથી પધારે છે, તરત જ પોતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ખેતરોની અંદર ધૂળ છે એમાં ભગવાનને દંડવત પ્રણામ કરવાના છે, બીજાને નહીં. ભગવાન પધારી રહ્યા છે. કેટલો બધો એમને આનંદ થયો હશે. આજ ઘણા દિવસથી ભગવાન પધારે છે. ભગવાનને દંડવત પ્રણામ કર્યા, દર્શન કર્યા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સાથે મળી અને ભગવાને હાર ધારણ કરાવે છે, હાર પહેરાવે છે, પૂજા કરે છે. બધાએ સંતો એ ભક્તો વતી ગયા છે, હાર પહેરાવ્યા, પૂજા અર્ચના કરી, બધાએ નિહાળી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. ખરેખર આજ ભગવાનના દર્શન કરી અને બધાએ અમે જ્ઞાન થયા. આપણી આંખો પાવન થઈ. દર્શન ઘણી વખત પણ મેં તમારી આગળ વાત પણ કરી હશે કે ઇંગ્લિશમાં 3 જે શબ્દો આવે છે, ટુ સી, ટુ ઓબ્ઝર્વ અને ટુ દર્શન. ટુ સી એટલે કે જોવું, ઉપલબ્ધ દ્રષ્ટિથી જોવું કે આ ભક્ત છે અથવા તમે ક્યાં હોય જોવા માટે, નિહાળવા માટે ક્યાં હોય. આ વડોદરાની અંદર જે જોવાલાયક સ્થળો હોય ત્યાં તમે જોવા ગયા હોય, કમાટી બાગ ગયા હોય કે સુસાગર ગયા હોય કે પછી વગેરે 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 જોવાલાયક સ્થળો જોઈ પાછા આવી જઈએ. ટુ ઓબ્ઝર્વ એ કોને કહેવાય? તો જેના વિષયમાં આપણને રુચિ હોય, સુરુચિ હોય. એજ્યુકેશન જેવું કંઈક હોય, આપણે લખતું હોય તો તમે સોની છો, તમે નૃત્યકાર છો, અથવા તમે જે ફેકલ્ટીમાં તમે જોબ કરતા હોય, તમને ધંધા બિઝનેસ કરતા હોય તો ત્યાં તમે જાઓ, એજ્યુકેશન જેવું ભરાણ હોય ત્યાં તમે જુઓ, ઝીણવટથી જુઓ. કારણ કે આ જોયા પછી તમને એમ થાય કે મારામાં આગળ ધંધામાં કેવી રીતે પ્રગતિ કરવી. તો આપણે કેટલું નિરીક્ષણ કરીએ છીએ. અને દર્શન ભગવાનના સત્પુરુષના શું હોય? સંતોના દર્શન કરવાના હોય, એમને જોવાના ના હોય. એમને એ જ્યારે પોતે આવે ત્યારે પછી આપણે ઓબ્ઝર્વેશન કરવાનું ના હોય. ખાલી સંત થવા માટે શ્રી કૃષ્ણચંદ્રએ એમના એમના કાકા ઉદ્ધવજીને કીધું, કાકા આ 56 કરોડ બધા જે આપણી જ્ઞાતિના યાદવો છે એમાં બધામાં તપાસ કરતા કરતા તમે મને એવા યોગ્ય લાગ્યા, તમે સાધુ થાઓ, તમે સંત બનો. આટલું જ ખાલી કીધું, સાધુ થાઓ તો બની જ જાઓ એવું નહીં કીધું. ભાઈ સંત બનો આટલું જ કીધું. કાકા ત્યાં જ કોમ સરી પડ્યા. 108 હતી ને એમાંથી 12 લાવતા ભાગવતની અંદર એમ ઘણા બધા અધ્યાયો, 2-4 સ્કંદો પસાર થઈ ગયા ત્યારે માંડ પોતે જાગ્યા. છેલ્લે એના એસેન્સ સ્વરૂપે, નિચોડ સ્વરૂપે શ્રી કૃષ્ણચંદ્ર એમ કહે છે કે એ કાકા, રાજા ભી દુખિયા, रंग भी दुखिया, धनपति दुखिया, विषय विकार में बिना विवेक विवेक सब दुखिया हो तो संत सुखी संसार में. का जगत ની અંદર સુખીમાં સુખી જો કોઈ હોય તો સંત સુખી છે. દાળના ભાવ વધે કે ઘટે, તેલના ભાવ વધે કે ઘટે, અમને ખબર હોય, કશું ખબર ના હોય. પણ ભગવાનના શરણે હું તમે આપણે બધા છીએ, આપણા બધાનું ભરણ પોષણ કોણ કરે છે? સ્વામિનારાયણ બાબા કરે છે. ભલે તમને ખબર હોય છતાં પણ તમારા બધાનું પણ ભરણ પોષણ કોણ કરે છે? આપણો બાપો જ કરે છે. તો પડોશી આઈને કરી જાય છે, તો બીજા કોઈ અવતાર આઈને કરી જાય છે? ના, કોઈ નથી કરતું. આપણા ભગવાન, આપણા સ્વામી બાપા, વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ, પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ, કારણ કે આપણે એમના શરણમાં છીએ, આપણે એમના શરણાગત છીએ. તો બધી જ જવાબદારી, તમામ પ્રકારની રિસ્પોન્સિબિલિટી, એ જિમ્મેવારી જે કઈ બધું જ ભગવાને પોતે પોતાના શિરે લીધેલું છે. તો આવા એ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા, ભગવાનનું પૂજન અર્ચન કર્યું અને ભગવાન પોતાનો જે સંઘ હતો એ સંઘ સાથે, સંતો સાથે ભગવાન રઘુનાથભાઈ જે હતા, હરિભક્ત હતા, એમના ગુરુ મંદિરે ભગવાને ઉતારો કર્યો છે. સંઘ મોટો છે. ભગવાન પોતે પધાર્યા ત્યારે તે વખતે નિશાન ડંકા વાગવા લાગ્યા, બેરીના સુરો ગાઢવા લાગ્યા. બેરી તો વગાડે ભાઈ, અહીંયા બધા ભક્તો વગાડતા હતા. બેરી એટલે ખબર ને તમને? વગાડતા હતા પેલા અહીંયા હરિભક્તો, પછી કૃષ્ણના હરિભક્તો પણ નગરી યાત્રા વધારે વગાડતા હોય. આ બસ ઢોલીઓના
બ્રહ્માડો ઢોલ દ્રિભાંગ દ્રિભાંગ ગગડવા લાગ્યા. સૌ પુષ્પહાર ફૂલ કંકુ અક્ષત સુવર્ણ પુષ્પો વગેરેથી ભગવાનને વધાવવા તૈયાર થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી આ બધી વાત કરી. મુક્તાનંદ સ્વામી ભગવાન પૂજન અર્ચન કર્યું. કેટલાક ભાવિક ભક્તો સોના રૂપાના ફૂલોથી મહારાજને વધાવ્યા. સોના રૂપાના ફૂલોથી સ્વામી બાપા જ્યારે પંચમહાલમાં એરલ ગામની અંદર ત્યાં પધાર્યા છે. એરલ ગામના રાજા હતા. એરલ રજવાડું કહેવાય છે. પાવાગઢ છે, એરાલ છે, હાલોલ ના આપેલું ચાંપાનેર બધા રજવાડા તે વખતના નાના મોટા રજવાડા બધા ભાઈઓ કહેવાય. તો એ વખતના એરાલના રાજાએ સ્વામી બાપાને સુવર્ણના પુષ્પોથી સુવર્ણનો જે આવે છે ઈંડું કહેવાય નાનું એનાથી ભગવાન આપણા બાપાને વધાવ્યા હતા. અને બહુ બાપા વિશે ભાવનાવાળા હતા. એ પાછું મથુરભાઈના યોગી એમને સત્સંગ થયો હતો બાદ. જેવી ભગવાનની પૂજા અર્ચના કરી હતી તે વખતે એ જે ભગવાન જ્યારે સ્વામી બાપા રૂપે વધાર્યા ત્યારે સ્વામી બાપાને પણ એ રીતે જે ભાવિકો જે રાજાઓ હતા એ વખતના એ બધાએ સ્વામી બાપાની આ રીતે પૂજા અર્ચના કરી હતી. ત્યાર પછી આપણે પણ જોઈએ છીએ કે અત્યારે તે હરિભક્તો પણ જ્યારે જ્યારે આપણા વિદ્રતના આચાર્ય સ્વામીજી મહારાજ કે સ્વામી બાપા એમનો પણ આપણે સુવર્ણથી અભિષેક કરતા હોય, ચાંદીથી અભિષેક કરતા હોય એવા દર્શન આપણે બધાએ કર્યા છે. ભગવાને મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી આ બંનેના હાથ પકડ્યા અને બંને સંતોએ મહારાજના ચરણાયુનો સ્પર્શ કરી ત્રણ માથે ચડાવી ધીરે ધીરે મહારાજ તેમની સાથે ચાલવા લાગ્યા. બે સંતો આ રીતે અને બે સંતો કેવા મહાન સંતો હતા. એક શીઘ્ર કવિ એક સત્સંગી માં બેના હાથ પકડીને બાપા પોતે ભગવાન જાદુસિંહના બાપો તો આપણો બાપો નહીં, એ ભગવાન આપણા બાપો તો ખરા છે. તો એ બાપો બે સંતોના હાથ લઈને આ રીતે ચાલે છે. વાજિંત્રો વાગે છે. ભગવાન અહીંયા પીપળીઓ પ્રમાણે રઘુનાથ પટેલના વિશાળ મકાનમાં ભગવાનનો ઉતારો રાખ્યો તો ભગવાન ત્યાં પધાર્યા. અન્ય જે કાઠી દરબારો હતા એ કાઠી દરબારો અહીંયા જે વાત કરી પ્રમાણે સુરા ખાચર, સુરા ખાચર, ઉત્તમ એટલે કે દાદા ખાચર વગેરે જે બધા હરિભક્તો હતા એ હરિભક્તોના પણ ઉતારાઓ જ્યાં યથાયોગ્ય લાગવા જોઈએ ત્યાં બધા ઉતાર વ્યવસ્થા કરી આપી. હરિભક્તો માટે ગામની બહાર તંબુઓ, રાવટીઓ વગેરે તૈયાર કર્યા હતા. આ રીતે બધાને ત્યાં ઉતારો આપવામાં આવ્યો છે. ઘણી મોટી સંખ્યામાં બધા આવ્યા છે અને અહીંયા ભગવાન વિષ્ણુ યાદ કરવા માટે જ્યારે પધાર્યા છે અને એ વખતે ભગવાન બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી આ બંને સંતોને ભગવાન કહે છે કે સ્વામી સીધું સામાન આપણે બધું આટલું બધું જ્યારે યજ્ઞ કરીએ છીએ ત્યારે સીધું સામાન તમે એની વ્યવસ્થા કરી છે કે નથી કરી. ગોપાળ બાપા આપણા સર્વને આગળ સમજાવે છે. કૃષ્ણદાસો દિવા કીર્તિ દદાની અગ્રતો હરે તસ્તો સ્વયં સ્વીય કરે દુર્વા દીપિકામ ધન્યતામ ગતઃ કુર્વંતો દર્શનમ તરીષ્ટિ હરે પરમાત્મના તૃપ્તિમ ન લે વીરે સ્વલ્પા પુરુષા યોસિતો પીચ દદાની શ્રી હરે ટોચે પ્રકૃવન નરનાટય બ્રહ્માનંદમ મુનિન્દ્રમ તમ તત્ સ્વાહ દ્રષ્ટિકમ કુતો મુનિન્દ્ર સામ્યગ્ર તવાયાની તો મહોચિતા ઇત્યા પુષ્ટ સતમત્વા પ્રોવાચ પ્રાંજલિ કવિ. ગોપાળ બાપા એમ કહે છે ભગવાન જ્યાં યજ્ઞ કરવાનો હતો ત્યાં પણ પોતે પધાર્યા બ્રહ્માનંદ સ્વામીને સાથે લઈને અને યજ્ઞ માટેનો જે સામાન અંગે અહીંયા શું વ્યવસ્થા કરી છે એવું બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું. એમ ત્યારે તે વખતે બ્રહ્માનંદ સ્વામી પોતે બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે. કારણ કે ભગવાન કેવા આખું આયોજન કરનાર તો ઈ જ છે ભાઈ, પણ ખાલી નિમિત્ત આપણ સર્વને બતાવે. ઘણી વખત આપણે જે ઉત્સવ સમયે કરતા ત્યારે આપણને થાય કે મેં કર્યું પણ આપણે કશું નથી કર્યું. હું કરું એ અજ્ઞાનતા છે. જે સકટનો ભાર સ્વાન તાણે ગાળો હોય કૂતરું નીચે હોય ત્યારે લઈ જતા હોય પેલા બળદ જ લઈ જતા હોય, પણ પેલા સકટનો ભાર અર્થાત પેલું જે કૂતરું છે એને કે ભાઈ આપણે જ લઈ જઈએ મારો હેડે બરાબર પાછો જોજો તમે જ્યારે ચાલતો હોય ત્યારે ગાળો નીચે જતો હોય ત્યારે એમ હું તમને આપણે ઘણી વખત એ રીતે બોલાતા હોય મેં જ કર્યું છે. હું ના હોય ત્યારે કશું ના થાય, પણ હું જે કરું છું એ જ અજ્ઞાનતા છે. જ્યારે અહમ આવી જાય, અભિમાન આવી જાય, ઈગો આવી જાય ત્યારે ભગવાનને સહેજે ગમતો નથી. ગર્વ નથી ગમતો પ્રભુજીને, ગર્વ નથી ગમતો જેણે ગર્વ કર્યો તે હાર્યો, પ્રભુજીને ગર્વ નથી ગમતો. માન ક્યારે પણ નહીં રાખવું, ગુમાન નહીં રાખવું. જીવ શાને ભરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં.
પણ એ પોતે એવું વિચારે મને માણ્યું એ મકાન કર્યું રંગ ને રોગા જાણે કાયમ લીધું છે વેચાણમાં જીવ શાને ફરે છે ગુમાનમાં. આપણને એમ થાય કે આપણું જ મકાન છે, આ જે મકાન છે આપણું છે. એ રંગ રોગાન કરે, જેમ ગઈકાલે વાત કરી એ પ્રમાણે કે માથે ધોળાઈ ગયા રંગ રોગાન કરે, બ્યુટી પાર્લરમાં જઈને કંઈક ને કંઈક હરવું કરાવીને આવે હોય પેલા અમાની રાત જેવા હોય અને પાછા કેવા થઈને આવે ભાઈ કોણ થાય નહીં ભાઈ કોણ જેવા કેવા થઈને આવે ભાઈ. પણ એવું નથી કરવાનું. જે ભગવાન આપણને બ્યુટી આપી હોય બ્યુટી પાર્લરમાંથી આપણે કોણ લેવાનું કે જે બ્યુટી પાર્લરમાં જો બરાબર ઉપાડો થઈને બહાર આવે એ ભગવાને આપણને જે બ્યુટી આપી છે એમાં જ આપણે રમવાનું છે ભાઈ. તમે ગમે તેટલું કરશો ને જે હશે હોય એવું થવાનું ભાઈ. કાળા હોય ભાઈ આબુ કહ કરે અથવા કંઈક લગાઈને આવે ભાઈ પણ એવાની વાત હોય પછી. એના કરતા જે છે સારું છે, મને જે ભગવાને આપ્યું છે, તમને જે ભગવાને આપ્યું છે, આપણને ભગવાને યોગ્ય પાત્ર સમજીને જે આપેલું હોય એટલે ઘણી વખત બહુ સારું હોય તો પાછું એનો ગુમાન આવે. એટલે એવું વિચારે કે કયા રંગ ને રોગા મને મળ્યું રે મકાન કર્યા રંગ ને રોગા જાણે કાયમ લીધું છે વેચાણમાં જીવ શાને ભરે છે ગુમાનમાં. કાયમ માટે વેચાણમાં નથી. આપણા પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ એમ કહે છે કે રૂપ ક્યાં સુધી તો 3 દાયકા સુધી 3 દાયકા સુધી એટલે કે 30 વર્ષ સુધી તમે રહ્યા ત્યાં સુધી તમારું શરીર બરાબર સારું લાગે. અને જેવું એક ક્રિકેટ હો અને આપણે દોડાવડ તો તમે ત્યારે આવી જતા હોય છે, છોકરાને આવી જતા હોય છે. ખાવા પીવાનું બધું હાઇબ્રિડ થઈ ગયું, છોકરાએ એવા હાઇબ્રિડ થઈ જાય, જલ્દી વાળા આવી જાય દોડાવે. એટલે 3 દાયકા સુધી એ રૂપ હોય એટલે રૂપનો ક્યારે પણ અભિમાન રાખવો નહીં. ભગવાન એક ભજનની અંદર આગળ એમ કહે છે કે માનવાળા જીવ માટે એમ કહે છે કે જ્યારે પોતે ચાલે ત્યારે ગુમાનમાં પોતે ચાલતો હોય કરે એવો રે રૂબા જાણે મોટો ન આવે. એવા રૂબા પેટી મારો ચાલતો હોય ને પોલીસ સાહેબ રૂબાથી ચાલતો હોય અને ઘણા એવી કહેવાનું સત્તા જેવું હોય તે પ્રમાણે ચાલતો હોય. આ તો હોય આમ આજુબાજુ એક ખબર જ ના પડે ઊંચું જ એક ચાલે બોલે કે જો દુનિયા નીચું જોઈએ નીચું ના પણ ઊંચું જોઈ ચાલતો હોય પાછો. પણ એવો અભિમાન ક્યારે રાખવા જેવું નથી. સંતો આપણને સમજાવે કે આ અભિમાન ક્યારે ચાલતો નથી. મોટા મોટા રાજા રાવણ નથી ચાલે તો આપણું શું ચાલવાનું છે? ભગવાન મોટા પુરુષને આગળ તો દાસ કરી રહેવાનું છે. સરળના વચનામૃતની અંદર જેમ સ્વયં પ્રકાશાનંદ સ્વામી મહારાજને પૂછે કે માન ક્યાં રાખવો ને ક્યાં ન રાખવો ત્યારે ભગવાન શું કહે છે કે સત્સંગની અંદર ભગવાનના સંતોની આગળ હરિભક્તોની આગળ ક્યારે પણ માન રાખવું નહીં. માન હોય છે ખરું ભાઈ. આપણે બધા હું તમે આપણે બધા જે જીવીએ છીએ ને હું બોલો શબ્દ હોય આપણે બધાએ જે જીવીએ છીએ કંઈક ને કંઈક ખૂણે ખાતે માન રહેલું છે એટલે જીવીએ છીએ. જો માન ટળી ગયું તો તરત ભગવાન આપણને લઈ જાય. આ જે સત્સંગ છે આપણો જે કાળ સત્સંગ છે એ માન વધારવા માટેનો નથી, આ માન ચડાવવા માટેનો સત્સંગ છે. બાકી બીજે તમે બધે જશો ને ભાઈ ઘણી વખત આપણે સાંભળતા હોય હું તો ત્યાં ગયો તો મને કે લીલા એનો બેહાડ્યો છે. હા મોટો હાર પહેરાયો તો એમ કે આ તો તમે કશું નહીં પહેર્યું એમ કે બહાર પડને બેઠો. એટલે ભાઈ ના પહેરાવો કે પહેરાવો પણ એ મોટો હાર તમે પહેરાવો તો તમે મોઢા કહેવાઓ. હાર પહેરાવે ત્યારે તો નમવું પડે છે ભાઈ. આમ તો કોઈ દાડે ના હોય આપણે કે ભાઈ ચોલ્લો કરીને આવજો તો કે ના પેલી સાસુમાં ત્યારે પેલો કલવો હોય ત્યારે ચાલો કરે ભાઈ ત્યારે કેવા નમે છે ભાઈ આમ કરીને સોરી લેવાની એટલે ભાઈ તો આ ધણી સાથે આ ભગવાનની સાથે આપણે હજીવાળો કરવાનું કામ તો આપણે કરવાનું કહીએ કે ના કરાય. ત્યાં કેવા નમી જાય છે તો કે ત્યાં ગયા તો આપણો હાથ પહેરાવ્યો તો એમ કે છે અને આપણી છાપડી મોટી ઉચકાઈને એટલું છાપડી ભરે તો પ્રસાદ આપ્યો તો ના અહીંયા તો સ્વામી કશું નહીં હાલતા એમ કે પાછા ભાઈ અહીંયા જે સ્વામી તમને જે આપે છે ભલે આટલું આપે કે આટલું આપે કે આટલું આપે પણ તમે સામેનો પ્રેમ જુઓ. આ પ્રગટના સંતો આપણને આપે છે અને નાના નાની પ્રસાદી પડે શાસ્ત્રોમાં એમ કહેવાય છે ખાલી તલના દાણા જેટલી પ્રસાદી હોય તો આપણે થોડે થોડે બધાને આપીએ તો એ પ્રસાદી પહોંચી જાય તો એ પણ પ્રસાદ કહેવાય અને ઘણું બધું આવે એ પણ પ્રસાદ કહેવાય. એટલે આપણો જે કાળ સત્સંગ છે આપણામાં રહેલું રીતે જે માન છે માન ચડાવવા માટેનો સત્સંગ છે. એટલે ક્યારે પણ આપણે ગમે તે ઊંચી પોસ્ટ ઉપર હોય ગમે તેટલા સુખી હોય સંપત્તિવાન હોય એ દરવાજાના બહાર મૂકીને આવવાનું. ચંપલ પહેરી બેઠા તમે એવું ના પગર ખાત્યા રાખવાના હોય બૂટ ચંપલો જે ખાવું હોય ત્યાં રાખીએ છીએ ને
પગરખા ક્યાં રહે છે? પગરખા ખાનામાં પગ પેલા ચપ્પલ બુટાથી બધું રહે છે. એ મનના તમામે તમામ અભરખા પેલા પગરખા અભરખા એ પણ પગરખા રાખવા હોય ત્યાં મૂકીને આવો છો. હું આવડો મોટો છું એવું કશું જ નહીં રાખવાનું. દાદા ખાતર કેવા હતા કે ભગવાન જ્યાં બિરાજમાન હોય તો દંડવત પ્રણામ કરે, ભગવાનના દર્શન કરે, પાછા અંદર ફરી પાછા દંડવત પ્રણામ કરે. આપણે તે ભક્ત લીધું પતી ભલે એક વખત કરીએ પણ અહીંયા આવીને કોઈ પણ પ્રકારનું માન જણાવવાનું નથી. અહીંયા મહારાજ શ્રીજી મહારાજ પોતાના જે સંતો હરિભક્તો છે એમની સાથે બ્રહ્માનંદ સ્વામીને એમ કહે છે કે બ્રહ્માનંદ સ્વામી યજ્ઞની કેવી તૈયારી કરી, કેટલું સામાન આદિ બધું ભેગું કર્યું છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કહે છે, કારણ કે દભાણનો જે યજ્ઞ થયો છે, જેતલપુરમાં જે યજ્ઞ થયો એનાથી અનેક ગણો મોટો યજ્ઞ થવાનો છે. બે સંતોની જવાબદારી સ્વામી છે, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને. ત્યારે બ્રહ્માનંદ સ્વામી શું કહે છે? બે હાથ જોડીને ભગવાને મોટા પુરુષની આગળ આપણે કઈ રીતે વિનય વચનો બોલવા, બાપા સાથે જ્યારે આપણે જતા હોય ત્યારે તે વખતે કેવી રીતે વાત કરવી, એ પણ આપણને મુક્તાનંદ સ્વામી શીખવે છે. વચનામૃતની અંદર સૌથી વધારે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નો છે, 12 પ્રશ્નો છે. પણ જ્યારે તમે એ પ્રશ્ન જ્યારે સાંભળતા હોય, વાંચતા હોય ત્યારે બે હાથ જોડી અને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. પોતાના માટે તો પૂછ્યા જ નથી પાછા, આપણા બધાને માટે, આપણી શિક્ષા ઉપદેશને માટે પ્રશ્ન પૂછ્યા છે. બાકી મુક્તાનંદ સ્વામી તો આ સત્સંગીમાં કોઈ માં માટે કોઈ પ્રશ્ન એવો હોય કશું જ ના હોય, અને એને જ માં કહેવાય. મધર એવરીથિંગ કે જગત મધર એમ કહેવાય છે. માય માં બીજા બધા વગડાના વાહ મીઠા મધુને મીઠા મેહુલા રેલો એથી મીઠી રે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રેલો. ખોટા કરે એનું નથી કાઢ્યું. એ આલોકની માં માટે જો આ રીતે ગાતા હોય તો એક માં જેમ 100 શિક્ષકની ગરજ સારે એમ 100 માની ગરજ આવા સંતો સારે, 100 સંતોની ગરજ એક સદગુરુ સારે, 100 સદગુરુની ગરજ ભગવાન વતીની દર્શન દાન આપવા એવા સદપુરુષ સારે. અને એવા જે સત્પુરુષો જેમના દ્વારા ભગવાન દર્શન દાન આપતા હોય છે એવા સત્પુરુષોની ગરજ કોણ સારે છે? ભગવાન સારે છે. પરંપરા આપણને મળી છે. બ્રહ્માનંદ સ્વામી ભગવાને જે ઉત્તર આપશે એ ઉત્તર આપણે આવતીકાલે આપણે સર્વની ગોપાલ બાપાની કથાનો આપણે રસપાન કરાવશે. અહીંયા આ કથાને આપણે વિરામ આપી બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ